હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો મમ્મીની મોજ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે પ્રેમ અને એના પપ્પા બધા પેપર્સ ને ડોક્યુમેન્ટ્સ ને એ બધી તૈયારી કરે છે. અને એ શેની તૈયારી કરે છે એ પણ હું તમને લોકોને આગળ વિડીયોમાં કહીશ. અને અહીંયા જો મારી તબિયત થોડીક બરોબર નહોતી એટલે મારો ફેસ પણ તમને લોકોને થોડોક અલગ લાગતો હશે. અને અહીંયા જો હું પ્રેમ અને એના પપ્પાને બંનેને પૂછતી હતી કે ક્યારે કયા તમારે કપડાં પહેરવાના છે, એ રીતે હું એમને અહીંયા પેકિંગ કરી આપતી હતી. એટલે એમ કે આજે તમે આ પહેરશો, કાલે આ પહેરશો, એ રીતનું હું અહીંયા એ લોકોને પૂછી અને એ પ્રમાણે જ હું અહીંયા અંદર બેગની અંદર પેક કરી દેતી હતી, જેથી એ લોકોને આસાનીથી ત્યાંમાં બેગમાંથી કપડાં લઈ શકે. અને અત્યારે જે પેકિંગ થાય છે ને એ બંને પ્રેમ અને એના પપ્પા માટે જ થાય છે, કારણ કે એ લોકો અલગ જગ્યાએ જવાના છે અને મારે પણ અલગ જગ્યાએ જવાનું છે. એટલે અમારા ત્રણેય માટેનું અલગ અલગ નોખું પેકિંગ થાય છે. તો અહીંયા જો એ લોકોને પૂછીને આ રીતે પેકિંગ ચાલુ હતું. અને સાથે સાથે અમારા વાતોના ગપ્પા મારવાનું પણ ચાલુ હતું. અને થોડી ઘણી વાતો એમ પણ ડિસ્કસ થતું હતું કે આમ છે આ રીતે બધું એવું ચાલતું હતું. અને અહીંયા જો અલગથી આ મારું બેગ પેકિંગ થતું હતું. તો અહીંયા જો બસ આ કપડાં મારા બેગમાં પેકિંગ થાય છે. અને પછી આગળ છે ને તે દિવસે તબિયત એટલી બધી સારી નહોતી, એટલે પછી મેં કાંઈ રાતનો વિડીયો શૂટ નહોતો કર્યો. અને આ છે બીજે દિવસની સવાર, અને સવારે હું નીકળી ગઈ હતી મોરબી જવા માટે. હું એક જ મોરબી જવા માટે નીકળી ગઈ હતી, પ્રેમ અને એના પપ્પા નહીં. એટલે હું એકલી મોરબી જવા માટે નીકળી ગઈ હતી સવારમાં. અને આ જો ત્યાં પણ મેં થોડું આ રીતે રસ્તામાં પણ ક્લિપ લઈ લીધી હતી. સવારનું વાતાવરણ હતું એટલે બહુ મસ્ત મજા આવે એવું હતું. અને અહીંયા છો પ્રેમ અને એના પપ્પા એ બંને પણ નીકળી ગયા છે. અને એ લોકો જાય છે ગાંધીનગર. શા માટે એ પણ તમને કહું. ને જો રસ્તામાં એ લોકો પછી થોડી વાર માટે અહીંયા લંચ માટે રોકાણા હતા. અને અહીંયા એ લોકોએ બપોરનું લંચ એટલે કે જમવાનું અહીંયા જમી લીધું. અને પાછા એ લોકો ત્યાંથી નીકળી અને બસ પછી એ લોકો પાછા રાત્રે પહોંચી ગયા હતા ગાંધીનગર. અને ત્યાં એ લોકોને આ રીતનો રૂમ આપ્યો હતો. અને પછી આ બીજે દિવસની સવાર છે ને, સવારનો એ લોકોએ નાસ્તો ત્યાં જ આપી દીધો હતો એ લોકોએ જ. અને પછી એ લોકોની ગાડી તેડવા આવી ગઈ હતી. એટલે પ્રેમને એ લોકો પાછા ત્યાં જવા માટે નીકળી ગયા હતા, જે જગ્યાએ એ લોકોને જવાનું હતું ત્યાં એ જગ્યાએ. એ લોકો એટલે એ જે યુથ એસેમ્બલીવાળા હતા ગાંધીનગરના, જ્યાં પ્રોગ્રામ હતો તે લોકોએ એમની ગાડી મોકલી હતી, એમને રૂમની વ્યવસ્થા કરી આપી હતી અને જમવાનું પણ એ લોકો તરફથી જ હતું. અને આ જો ત્યાંનું પ્રેમે મને આ રીતે મોકલાવી દીધું છે કે આ રીતનું અહીંયા બધું હતું પ્રોગ્રામ એમ. તો પ્રેમ અહીંયા શા માટે આવ્યો છે એ પણ હું તમને કહું છું કે જ્યારે અહીંયા જામનગરમાં યુથ એસેમ્બલીનો પ્રોગ્રામ એ રીતનો હતો ત્યારે પ્રેમે સ્પીચ આપી હતી. અને એ સ્પીચમાં પ્રેમ ફર્સ્ટ આવ્યો હતો. એટલે આખા જામનગરમાં પ્રેમ ફર્સ્ટ આવ્યો હતો અને એનું સિલેક્શન થયું હતું. એટલે તેને પાછું અહીંયા ગાંધીનગર આવવાનું હતું આ રીતે સ્પીચ દેવા માટે. એટલે પ્રેમ અહીંયા ગાંધીનગર એને પપ્પા બે આવ્યા છે. અને જ્યારે પણ હું પ્રેમને આ રીતે જોઉં છું ને ત્યારે એક ખુશીના આંસુ પણ મારી આંખમાં આવી જાય છે. અને પ્રાઉડ પણ ફીલ થાય છે. અને મને એવું લાગે છે કે દરેક પેરેન્ટ્સ, દરેક મા બાપને એવું તો સપનું હશે જ કે પોતાનું બાળક આ રીતે આગળ વધે.
અને પછી જો અહીંયા એ લોકોને જમવાનો ટાઈમ થઈ ગયો હતો તો એ લોકોને ત્યાંથી જ આ બધું જમવાનું પણ તે લોકો જે યુથ એસેમ્બલીવાળા હતા એમના તરફથી અહીંયા જમવાનું પણ હતું. અને બસ એ લોકો જમી લીધું અને પછી પાછો એ લોકોનો પ્રોગ્રામ ત્યાં કન્ટિન્યુ હતો એ કરી અને પછી સાંજે ત્યાંથી એ લોકો પણ નીકળી ગયા હતા. અને બપોરે પછી લેટ જમ્યા હતા એટલે બહુ ભૂખ નહોતી એટલે રસ્તામાં એ લોકોએ આવો નાસ્તો કરી લીધો. અને જો અહીંયા હું પણ પહોંચી ગઈ છું મોરબી. અને પછી અહીંયા જો પપ્પા ત્યાં શાકભાજી બધું લઈને આવી ગયા હતા. અહીંયા મમ્મી બેસી ગયા છે. મેથી બીટવા એ લોકો આ રીતે બીટીને કમ્પ્લીટ કરીને જ ફ્રીજમાં રાખે અને આ બધું શાકભાજી અલગ પપ્પા આ રીતે કરી દઈએ અને પછી આ બધું શાકભાજી ધોઈ અને પછી સુકાઈ જાય ને એટલે બધું ફ્રીજમાં રાખી દેવાનું. અને પછી ત્યાં જો અમારી આ ઢીંગલી પણ ઉઠી ગઈ હતી. એટલે એ ઉઠી જાય ને એટલે પછી એને લઈને આવી રીતે બેસવાનું. એમ ભાત ચોટાડીને વઈ ગઈ બધી તો ચોટાડવા તો આવી ગઈ બધાય ચોટાડી છે. અમારું અને આ છે મારો ભાઈ. અને જો આ ઢીંગલી જોઈ જાય ને એના પપ્પાને એટલે તો બસ તરત જ હવે તેડો એમ. એટલે હું ભાઈને કહેતી હતી થોડી વાર પાછો આમ વયો જાતો તેડમાં તો. એટલે એ એવા તોફાન ચાલુ કરી દઈએ, રાડું નાખે અને ત્યાં જો જમવાનું રેડી થઈ ગયું હતું એટલે પછી અમે લોકો જમવા બેસી ગયા હતા. અને ભાઈને ખબર હતી કે હું આવી એટલે એ લઈ આવ્યો તો શ્રીખંડ. અને મસ્ત મજાનો શ્રીખંડ ખાઈ લીધો. અને આ ઢીંગલીને જો મસ્ત મજાની નવડાવી દીધી હતી, તૈયાર કરી દીધી હતી. એટલે એ કે હવે ફી આ લ્યો મારો સીન, હવે હું મસ્ત મસ્ત તૈયાર થઈ ગઈ. અને ત્યાં તો પાછો એને સૂવાનો ટાઈમ. મારા વિડીયો આવે છે તો અમે બધા જોઈ છીએ ને સાકર ટેપી ખાય છીએ. તને ગમે છે ને મારા વિડીયો જોવા? હા બહુ બહુ કરીને સાકર ટેટિક આપે છે. આમના ટુ એક્સ લાઈક અને સબસ્ક્રાઇબ તો બને જ ને. અને આમાં જે ટીવીમાં વિડીયો ચાલે છે ને એ છે રામાનંદાચાર્ય જે જન્મ જયંતિ હતી ને ત્યારવાળો. અમે લોકોએ ન જોયો હોય તો એકવાર જોઈ લેજો. બસ રેવા દે લ્યો આપણું બાબલું તો ખાલી ગયું સરબાઈ ગયું બાબી. કતો વાદી કો થાવ લુબે પેલા ખેલું બી અમારી દાન કુલી બેન હોદુ આજો ચોટલી હવે જવાનું હાચું મોટું આ ગોઠણ ઉપર ઊભી થાય બેન. થાવ હાલો અમાર બાજુ બેહી જાવ. મમ્મી હમણાં ગોઠણ ઉપર ભાખો ઊભી થઈ ગઈ ને મારી બેન તમારા બેબી વિડીયોમાં આવશે હો. એટલે કોણ ખબર લખર બકર લાગી હતી. આ બાજુ તો ટ્રન અને પછી જો સાંજ થઈ ગઈ હતી અને આમ છાંયો થઈ ગયો હતો ને એટલે પછી અહીંયા અમે ખાટલો નાખી અને ઢીંગલીને બા બે બેસી ગયા હતા ખાટલે અને અહીંયા પપ્પા પણ. અને આ રીતે પછી ઢીંગલીને અમે લોકોએ રમાડતા હતા. માલું એવું છે.
મૂંગફળી આખો લઈ આખો દેશી કે તો અને પછી થઈ ગયો તો સંધ્યા આરતી કરવાનો ટાઈમ. એટલે અહીંયા પપ્પા કરતા હતા સંધ્યા આરતી, એટલે જે સાંજના આપણે દીવાબત્તી કરીએ એ. અને પછી રાત્રે બહુ કાંઈ બીજો વિડીયો શૂટ નહોતો કર્યો ને આ છે બીજા દિવસની સવાર. અને સવાર પડે ને એટલે જો બા દીકરીને આ જ કામ. આ ઢીંગલીને અમારે હિંચકા ખાવાના હોય ને બાને હિંચકા નાખવાના હોય, સાથે બાને માળાઈ ચાલુ હોય. અને અહીંયા શું ના પાડતી હતી કે મમ્મી હિંચકો નથી નાખો, તો જોવે છે સામું બાનું કે બા હિંચકો નાખે જ છે ને. અને અહીંયા કરે છે પપ્પા રામાયણના પાઠ, તો હું પણ ત્યાં બેસી ગઈ હતી. અને પછી જો અહીંયા બે ભાઈ બેન ને મમ્મી પપ્પા ને ભાભી ને બધા બેસી ગયા હતા વાતું કરવા. અને અહીંયા જો પછી આ છે બપોરનો ટાઈમ, તો અહીંયા ઢીંગલી જો રમવા બેસી જાય ને એટલે અમે એની સાથે આવી રીતે બેસી જાય વાતો કરવા. અને આ છે મારો ભત્રીજો જોઈ લેસન કરે છે ને લેસન કરતાં કરતાં અમારી વાતું પણ ચાલુ છે સાથે. અને જોઈને કંપાસ ને બધું મને દેખાડે છે. આ એક કંપાસ છે અને ઇરેઝર લખેલું, ઇરેઝર દબાવતા ખોલી આપણે ઇરેઝર રાખીએ. પછી આ બાજુ કેપ કરતા લખેલું હોય, કેપ કરતા ખોલતા અહીંથી કેપ નીકળે અને અહીંથી સ્ટીકર રહ્યું ને સ્ટીકર અહીંથી આ ઉખેડને જોઈ શકો છો. આ એરિયાથી આપણે કાપી પણ શકીએ. આ ડબ્બાથી સંચો બહાર આવે, અહીંથી આપણે વહી પણ કાઢી શકીએ. આ ડબ્બાથી કાતર અને આની અંદર પણ આવે અને આપણે આમ વસ્તુ રાખીએ છીએ. આ સ્કેલ આ લીવરને છે દબાવતા અહીંથી સ્કેલ નીકળે. પછી આ બેક સાઈડમાં એક કમ્પાર્ટમેન્ટ આવે ને આપણે સ્કેલ રાખીએ છીએ અને આપણું નામ લખવા તો પૂછું પણ આવે. અને પછી અહીંયા જો અમે બે ફઈને ભત્રીજો બેસી ગયા હતા એક ગેમ્સ રમવા માટે. તો તમે લોકો જોડાયેલા રહેજો ને જોજો અમે ગેમ્સ રમીએ ને કોણ વિન થાય છે પણ તમે જોઈ લેજો. અને પછી છે ને ગેમ અમે રમવા તો બેઠા પણ ત્યારે રમી ન શક્યા આ ગેમ, એટલે હવે અમે રાત્રે આ ગેમ રમશું. કારણ કે હવે મારા ભત્રીજાને ટ્યુશનનો પણ ત્યાં ટાઈમ થઈ ગયો હતો અને આ ઢીંગલી પણ જો ઉઠી ગઈ હતી એટલે. અને પછી અહીંયા હું બતાવતી હતી કે કઈ રીતે આપણે આ ગેમ્સ રમવાની છે એવી રીતે. એટલે પછી અમે રમ્યા નહીં અત્યારે તો પછી રમ્યા હતા એટલે. She is my sister. શું અલે આ મોબાઈલ આપો. બોલતો એવું ના 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 આમ જો એવું દેખાય. धिक्कच करे ला ला धिक्कच करे सुपरमैन सलमान कफीन धिक्कच करे ला धिक्कच करे धिक्कच करे धिक्कच करे मुंबई થી ગાડી આવી રે હું બેને માં બેસીને આવી બારે પકડેલું ને નહીં આવે ફારા ખાતું મુંબઈ થી ગાડી આવી રે અહીંયા
એ ભેમચી ના 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 હાલ હાલ આમ કર માં દીકો આ કડો બની ઝીણી એવી દાંતુડી બે હાથ અરે ખુચાડી દઈએ છો ને પાછી એમ તો કરે બા ઈ તો ઈ ખુચાડી એમ અહીંયાથી આમ જી અને રાત્રે જમવામાં હતા સાદા ઢોસા મૈસૂરી ઢોસા અને પાઉંભાજી અને પરોઠા ઘરે બનાવી નાખ્યા હતા અને બાકી બધું ભાઈ તૈયાર લઈ આવ્યો હતો ગો મને ગો કરી દો હા મમ્મા ને કામ કરી દે તો પકડે રો બધાની કેમ લીસ તો બધાની કેમ છે યા વિડિયો ઉઠા લાઈક વિડિયો એ મુંબઈ થી રે ગાડી આવી રે હું બેનને બહારી લાવી રે અને પછી અમે રાત્રે જે હું ઓલી ગેમ કહેતી હતી ને રમવાની છે 1 થી 12 સુધીવાળી એ આ રીતે અમે અહીંયા રમશું તો હમણાં તમને દેખાડીએ તો તમે લોકો જોજો હું અને મારો ભત્રીજો બે અહીંયા અમે આ ગેમ્સ રમવાના છીએ જો આગળ હું તમને લોકોને કહું છું કે આ ગેમ અમે કઈ રીતે રમવાના છીએ અને આ ગેમ કઈ રીતે રમાય એ પણ હું બતાવીશ તો આમાં જો પેજમાં નંબર લખ્યા છે ને એ બધા આપણે ઊંધા રાખવાના છે અને આડા આવડા ગોઠવી દેવાના છે બધા મિક્સ કરીને એટલે આપણને જેથી ખબર ના હોય કે કેનની નીચે કયો નંબર છે એ રીતે અને પછી આ ગેમ્સ રમવાનું સ્ટાર્ટ કરવાનું જો યાદ રાખવાનું ખટો શું યાદ રાખવાનું આપણે નંબર અહીંયા કયો આવ્યો તો 3 અહીંયા 2 હાલો હાલ તારી ગાડી અરે આલો નંબર આઈ હું થઈ ગયું ને કયો નંબર હતો મને તો ન કીધું તે હાથમાં હાલો મારો લકી છે એક નંબર 1 2 3 ખોટું 6 નંબર હતો ને 3 હાલો 1 2 3 લિયો 8 નંબર છે તને એક બે ત્રણ ચાર છેલ્લી વાર કયો નહોતા ઉપાડ્યા ઈ યાદ કર આ નથી પડ્યો આપણે ખબર આવડો ઓ 5 એટલે ઉપર 1 2 3 4 5 મને ખબર આવડા 6 તો ઉપર યસ 6 હાલો હા 7 ઉપાડ્યો તો લખો નો 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 ખોટું પડશે હો ઈ મને યાદ નથી 8 છે ને 8 હે તો મને તો યાદ રહી ગયું તો મને ગોઠવી 1 યસ 2 નો નહીં નથી સાચું કહું નથી નો મને ખબર હતી હવે તો યાદ કર કે એમાંથી 11 વાર કી હોય છે યસ દેવલા વિન હવે કર વિન થઈ ગયો બીજા હેઠળ યસ શક્તિ રે ને એની ગેમ હતી માઇન્ડ ગેમ હતી એમાં હું જીતી ગયો અભી ને 1 2 3 4 5 6 7 8 9 और ये 28 में से 10
11 વાહ. ના હવે નહીં, હવે તો યાદ अब રહે मुझे છે. आता હવે મને યાદ રહે છે કે નહીં હાલી જોઈ. चलो देखते हैं लाओ दो फोन કોઈ હોય તો મૂકશો તો થયું આગે. रेडी હો? એક કેવું હતું એ ભૂલી ગઈ. लियो હેલો, એક, 1 બે, 3, 4 ને? ना હે? આ 4, આ 5, આ 6. તો આ હતી અમારી આ રીતની માઇન્ડ ગેમ. તમે પણ આવી રીતે વેકેશનમાં છોકરાઓ સાથે રમજો અને મોજ મસ્તીમાં રહેજો. અને મારો આ વિડીયો તમને લોકોને પસંદ આવ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બસ જો પછી સવારે ત્યાંથી હું નીકળી ગઈ હતી જામનગર આવવા માટે. તો આ હતો મારો આજનો આ બ્લોગ. લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.